ભાઈ બીમાર પડ્યા હતા, હોસ્પિટલમાં દાખલ, અને હાર્ટની તકલીફ હતી. ઓપરેશન પણ સક્સેસફુલી થઈ ગયું હતું, પણ થોડી નાજુક સ્થિતિ એટલે હોસ્પિટલમાં જ રાખ્યા હતા. હવે બરાબર એ જ દિવસોમાં એટેક આવ્યો. એ પહેલાં જેને કંઈક લોટરી લીધેલી હતી, લોટરી લીધેલી, અને ભાગ્ય જોગે એને એ લાગી પણ ગઈ. હવે એના ફોન ઉપર મેસેજ કે કોલ જે કંઈ આવ્યું હોય, આ ભાઈ તો સૂતા હતા, એમના ઘરના એ ફોન ઉપાડ્યો અને જાણકારી મળી, તમને આ લોટરી મળી ગઈ છે, 1 કરોડની લોટરી જીતા છો, માટે આવીને અને તમારો નંબર બતાવીને આપ લઈ જજો, એની જે કાંઈ સિસ્ટમ હોય તે. પણ બાઈ માણસ થોડા ડાયા, એને વિચાર્યું કે આણે જન્મીને કોઈ દિવસ લાખ રૂપિયા ક્યારેય હારે જોયા નથી, આણે ક્યારેય લાખ રૂપિયા જોયા નથી, અને આને જો ખબર પડશે કે લાખ રૂપિયાની લોટરી લઈ ગઈ છે, તો આને માંડ માંડ એક તો ઓપરેશન કર્યું છે, અને આનું પાછું હાર્ટ ફેલ થઈ જશે. માટે આને કેવું કેમ, જેથી કરીને એને વાંધોય ન આવે અને કેસ બરાબર સચવાઈ રહે. એટલે એને ડૉક્ટરનો સંપર્ક કર્યો, ડૉક્ટરને વાત કરી કે આમાં મને રસ્તો કાઢી દે, મદદ કરે. ડૉક્ટરને બધી વાત કરી કે સાહેબ આવી બધી સ્થિતિ છે, માંડ માંડ બિચારા સર્વાઈવ કરે છે, એને કોઈ દિવસ લાખ રૂપિયા હેરે જોયા નથી, અને એને જો ખબર પડશે કે કરોડ રૂપિયા મળી ગયા તો એનો પણ આઘાત લાગી જશે, બને પણ એવું સંભવ છે. તો સાહેબ તમારી મદદની જરૂર છે. ડૉક્ટર કે ચિંતા નહીં કરતા, તારે હું તમારી મદદ કરીશ, હું એને વાત કરીશ, વાત હળવે હળવે, અને એને વાંધો નહીં આવત. બસ બહુ સારું. ડૉક્ટર રાઉન્ડમાં નીકળ્યા અને સ્પેશિયલ ત્યાં બેઠા. ડૉક્ટરે થોડી વાતચીત કરી, હવે કેમ છે, સારું છે, કાંઈ તકલીફ, કાંઈ પેઇન થાય છે, દુખાવો થાય છે કે ના? બિલકુલ નહીં, સારું છે. હવે શું કામકાજ તમે શું કરો છો? કરું છું પરચું નાનું મોટું કામ, ઘર ગુજરાન ચાલે છે, તે પણ જીવનમાં કંઈ આગળ વધવું નથી, કંઈ આમને બધું ચાલશે. સાહેબ પણ કરું છું. તે કાંઈક લોટરી બોટરી લેવે, લોટરી લ્યો છો ક્યારેય? એમ વાત એને મૂકી, લોટરી ક્યારેય લ્યો છો? સાહેબ લોટરી લઉં છું પણ ક્યારેય લાગતી નથી, 200-500 રૂપિયા ક્યારેક અજમાવું છું મારા ભાગ્યને, પણ ક્યારેય ભાગ્ય ક્યારેય ચમકતું નથી. ડૉક્ટર કે લોટરીમાં મોટામાં મોટી કિંમત કેટલી હોય? સાહેબ કરોડ રૂપિયા હોય. કેમ? તમે લોટરી લ્યો તો તમને લાગે કેટલી? લાગે તો કદાચ 100-200 રૂપિયા લાગે, બાકી વધારે ક્યાંય લાગતી નથી. પણ તમને કરોડની લોટરી લાગે, તમે શું કરો? ક્યારે વિચાર્યું છે ખરું? પેલો દર્દી કે સાહેબ એવી મજાક શું કામ કરો છો ગરીબની, મને એને લોટરી? ડૉક્ટર કે પણ આ તો હવે ભાગ્ય છે ને, ભાગ્યનો ખેલ છે. તમે જ કીધું ને કે ભાગ્ય ક્યારે એવું ચમકતું, પણ માનો કે તમારું ભાગ્ય ચમકી જાય તો તમે શું કરો? તમને કરોડની લોટરી લાગે, તમારી પાસે આમ કે પ્લાન ખરો કે હું આવું આવું કરીશ, આ આટલું આટલું કામ કરીશ, કે આ લઈશ, આ ખરીદીશ, એવું કે પ્લાન ખરો? પેલો ભાઈ કે તમે મને ખોટા સપના દેખાડવામાં. સાહેબ ડૉક્ટર કે પણ લાગે તો શું કરો? 2 વાર 4 વાર 5 વાર પૂછું, લાગે તો શું કરો? એટલે પેલો દર્દી ઊભો થઈને કે બેઠો થઈ ગયો પથારીમાંથી ને કે ડૉક્ટર મને જો કરોડની લોટરી લાગે તો બાપના બોલથી કહું 50 તારા ને 50 મારા, 50 લાખ હું તમને આપી દઉં. તમે જો કહેતા હોય લોટરી લાગી જાય તો 50 લાખ મારા ને 50 લાખ તારા, આટલું જે બોલ્યો 50 લાખ તમને આપી દો. ત્યાં ડૉક્ટરને એટેક આવી ગયો, એ કેસ ફેલ થઈ ગયો. સમય જ નો બેચો બચવાનો, બોલો, ફેલ થઈ ગયા. વાત એ સમજાવે છે કે દુઃખ પડે દિલગીર ન થાવું, અને સુખ મળે છલકાઈ ન જાવું. દુઃખમાં તો સર્વાઈવ કરી લેવું, પણ સુખમાં પણ થોડી સ્થિર બુદ્ધિ. સુખને છલકાણા કોને ન કહેવાય? સુખમાં છલકાણા કોને ન કહેવાય? પહેલી વાત, પાપના માર્ગે ન જાય. શાસ્ત્રો સ્પષ્ટ કે છે કે ધન છે એ પાપનું ઘણીવાર મૂળ બની જાય છે. ધન આવે એટલે બધા જ પાપ આવે છે.
ધન આવે ત્યારે ધન્યતા અનુભવીએ અને ભગવાનનો પાડ માનીએ અને એવું જ સ્વીકારીએ કે હવે સમય આવ્યો છે પુણ્યની કમાણી કરી લેવાનો, સત્કર્મ કરીએ. પણ પૈસા આવે એટલે માણસ પાપના માર્ગે જાય છે, પૈસા આવે એટલે માણસ વ્યસનના માર્ગે જાય છે, ફેશનના માર્ગે જાય છે, ખોટા ખર્ચા કરવાના માર્ગે જાય છે. એનો એ માણસ 200, 500, 1000 રૂપિયાના કપડાં પહેરતો હોય, પણ રૂપિયા આવી જાય એટલે 10,000 બહાર વાત નહીં, 10,000 ઓછી તો વાત જ નહીં. અને એટલા બધા ખોટા ખર્ચાઓ, એટલી બધી દેખાડો કરવાની વૃત્તિ પૈસાનું કહેવાય. અને દેખાડો જેટલો થાય છે, જ્યાં પણ જેટલો દેખાડો થાય છે ત્યાં એટલા જ પાછા પ્રશ્નો નવા ઊભા થાય છે. આઈટીના દરોડા પડી બધું શું છે? એ તો છે ને. ઘણા બધા એવા આ દુનિયામાં માણસો છે કે જેને દુનિયા બહુ જાણતી ન હોય, પણ પાર વગરનો રૂપિયો હોય અને સારા કામમાં વાપરતા હોય, કોઈ જગ્યાએ નામ નિશાન નહીં, કોઈને ખબર ન હોય કે આને આટલા બધા રૂપિયાની પાસે છે અને આટલા બધા રૂપિયા સારા કામમાં વાપરે છે, કોઈને ગંધ ન આવે. એટલા રૂપિયાવાળા પણ હોય, પચાવી પણ જાણ્યા હોય, ક્યારેય પણ એ કોઈ તકલીફમાં ન આવે અને પૈચે નહીં અને છલકાય એને વારે વારે પ્રશ્નો આવ્યા કરે. માટે ભગવાનના ભક્તોને માટે મૂળજી ભગતે બહુ સરસ વાત કરી. દુઃખ પડે દિલગીર ન થાવો, સુખ મળે હરખાઈ ન જાવો, સદાય હિંમત હૈયેથી નવહારીએ રે. આનંદ અવશ્ય થાય, પણ આનંદનો અતિરેક ન થવો જોઈએ, એ આ કથાનો સાર છે. આનંદ અવશ્ય થાય, કારણ કે પ્રાપ્તિનો આનંદ તો હોય જ, પ્રાપ્તિનો મહિમા છે તો પ્રાપ્તિનો આનંદ છે, પણ એ આનંદની માત્રા હોય, એ આનંદની એક મર્યાદા હોય. કારણ કે જે વસ્તુ દુનિયામાં ગમે એટલી સંપત્તિ, ગમે એટલી મૂડી પ્રાપ્ત થઈ, પણ આખીર કાંઈ નથી, આખીર કાંઈ નથી. જે કાંઈ છે થોડા દિવસનો ખેલ માત્ર છે. ગમે એવા મોંઘા તમે કપડાં પહેરો, પણ એક વાત યાદ રાખવી કે ब्रांड करने वालों कफन की कोई ब्रांड नहीं होती. कफन ने कोई ब्रांड होती नहीं. आखी जिंदगी ब्रांडनी पाछळ पागल थनारा माणसो नानामां नानी वस्तुओ एमां पण माणस ब्रांड गोततो होय. अमुक अमुक तो दिवाड़ी में ब्रांड गोते के भारी ब्रांडनी ल्यो एम बधी जग्याए पछीनी वृत्ति जेवी थई जाय. पण याद राखजो, ठीक छे सारूं लईए, व्यवस्थित लईए, पण एने पाछळ पागल न थईए. ए ज आपणुं जीवन न बनी जाए, ए ज आपणा सुखनुं अथवा दुःखनुं कारण न बनी जाए. सुखनुं कारण एक स्वामीनारायण भगवान होवा जोईए अने शांतिनुं सरनामું एक मात्र ठाकुरजी होवा जोईए, सत्संग होवो जोईए. ए ज एक मात्र शांतिनुं सरनामું होय तो ए माणस क्यारेय दुखी न थाय, क्यारेय हैरान न थाय. आ दुनियामां घणा बधा भगवानना भक्तो एवा थया छे, अढळक संपत्तिना मालिको थया. जैन इतिहासमां बहु सरस नाम आवे छे. तेजपाळ ने एवुं कंईक नाम आवे छे, वस्तुपाळ ने तेजपाळ, हाँ एना नाम आवे छे. एटलो बधो रूपियो एम कहेवातुं के हाथ नाखे त्यां होनुं पाके. અને કેનો પ્રસંગ છે, એટલો બધો રૂપિયો, એટલું બધું સુવર્ણ સોનું ભેગું થઈ ગયું, આનું શું કરવું એની વ્યવસ્થા તો આપણે માનો કરીએ, પણ રાખવું ક્યાં? રાખવા માટે ગાડા ભરીને અને એને દૂર લઈ જતા હતા કોઈ જગ્યાએ દાટવા માટે, તે ખાડો ખોદી ત્યાંથી બીજું નીકળું, ત્યાંથી બીજું નીકળું. એટલે ઘણાને જીવનમાં એટલા સુખ પ્રાપ્ત થયા હોય પણ છલકાય નહીં. એટલા બધા દેવાલયો બનાવ્યા, ઉપાશ્રયો બનાવ્યા, દેરાસરો બનાવ્યા, પોતાના સાધુ ભગવંતોની સેવા કરી, ગરીબ ગુરબાઓને મદદ કરી, અને આજની તારીખમાં પણ એ બધા અમર બની ગયા છે. તો આને પૈચું કહેવાય, આને ફાયવું કહેવાય. આવી જેમની તૈયારી હોય, કોઈ જગ્યાએ દેખાડો ન કરવો છે, એને મોકળે હાથે વાપરવા માંડો. भजन बढ़े नाव में
और धन बढ़े जीवन में। બહુ સરસ કોઈ વાત કરી છે કે નાવમાં જહાજમાં વજન વધે એટલે એ ડૂબે. જહાજમાં વજન વધી જાય એટલે એ ડૂબે. એવી રીતના જીવનમાં ધન વધી જાય અથવા તો ધનનો વજન વધી જાય એટલે ડૂબે. પણ એના સારા કામ કરવા લાગે એટલે એક દિવસ એવો આવે કે એનું સારામાં સારું પરિણામ ભગવાનની પ્રસન્નતાનો અધિકારી થાય છે. એને ધન પૈચું કહેવાય. તો પ્રભુએ તાવ કાઢ્યો છે અને આખી જિંદગી હવે જીવન પર્યંત ક્યારેય પણ તાવ નહીં આવે એવું તાવ બોલીને ગયો. હવે એના તનમાં ન આવું, આવું તો ચોર તમારો કાવું. એમ કાઢો તાવ જનમાંથી, દઈ દર્શન પધાર્યા ત્યાંથી. કયા ભગતની વાત કરી? વજયસિંહભાઈની વાત કરી. જેને યાદ રહ્યું ને ધન્યવાદ. રસ્તામાં ઘણી બધી વાતો સાંભળતા ગયા, પણ મૂળ આપણો ટોપિક હતો વજયસિંહ ક્ષત્રિય હતા, દરબાર હતા અને એમને તાવ આવ્યો હતો અને સહન નહોતું થતું. ઘણા દિવસથી અંજળ મુકાઈ ગયા હતા. ભગવાને દર્શન દઈ અને શરીરમાંથી તાવ કાઢ્યો છે. માટે ભગવાનના ભક્તો, ભગવાન આપણો આ લોક અને પરલોક બંનેની પીડા મટાડનારા છે. આ લોકમાં પણ શરીરની તકલીફ હોય, મનની તકલીફો હોય, એ ધનની તકલીફ હોય, યાને કે તન મન ધન આ ત્રણેયમાં રહેલી નાની મોટી પીડાઓ એ સંબંધી પીડાઓ છે. એને મારા મહારાજ દૂર કરે છે અને આપણને પરમ સુખિયા કરે છે. બસ માત્ર શરત એટલી છે, એમના થઈને રહીએ, એમના સમીપમાં રહીએ અને એમાં રહીએ. એમાં રહીએ એટલે કંઈ સમજાણું? એમાં રહીએ એટલે શું? આપણી વૃત્તિ, મનની વૃત્તિ સતત એમાં રહે. પ્રથમનું પહેલું આનો સ્પષ્ટ જવાબ છે કે ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સર્વશ્રેષ્ઠ સાધન છે. અઘરામાં ગુરુ તો છે, પણ સર્વશ્રેષ્ઠ સાધન છે કે તો ભગવાન ના રહીએ, ભગવાનમાં રહીએ અને ભગવાન નિકટ રહીએ. આ બે વસ્તુઓ સમજાઈ જાય. ભગવાન ના રહીએ અને ભગવાનમાં રહીએ એટલે ભગવાન આપણા તમામ સંકટો, તમામ પ્રશ્નો, તમામ તકલીફો દરિયા પાર કરી દઈ અને પરમ સુખ આપવા માટે એ બાપ બંધાયેલા છે. તો આટલો વિચાર હૃદયમાં અવશ્ય કરીએ. દુઃખ પડે દિલગર ન થવું ને સુખ પડે છલકાઈ ન જાવું. આ બેમાં હિંમત રાખવાની છે ને બેમાં સ્થિરતા રાખવાની છે. તમને એમ થાય કે સુખમાં તો માણસ માનો કે દિલગીર થાય, પણ દુઃખમાં માણસ કેમ છલકાઈ જતો હોય છે? દુઃખમાં કેમ સુખમાં કેમ સ્થિરતા રાખવાની? એમાં પણ સ્થિરતા રાખવી બહુ જરૂરી છે. જીવનમાં ક્યારેક અણધાર્યું સુખ આવી જાય તો પણ માણસ પચાવી શકતો નથી.